નમસ્કાર મિત્રો, મારું નામ કરણ છે. મારી ઉંમર 32 વર્ષની છે અને હું હાઈવે પર મોટો ખટારો ચલાવવાનું કામ કરું છું. મિત્રો, આજથી 4 વર્ષ પહેલા મારી જિંદગી ખૂબ જ સુંદર હતી. મારી પત્ની રશ્મિ બહુ જ માયાળુ સ્ત્રી હતી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્નના 2 વર્ષ પછી રશ્મિ ગર્ભવતી થઈ અને અમારા ઘરમાં ખુશીઓ આવવાની જ. પણ કદાચ કિસ્મતને કંઈ જુદું જ મંજૂર હતું. 7મા મહિનામાં અચાનક તેની તબિયત બગડી અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં એક ભારે મોટો હાર્ટ એટેકના કારણે રશ્મિ અને મારું અજાત બાળક બંને મને એકલો મૂકીને ચાલ્યા ગયા. હું અંદરથી સાવ તૂટી ગયો. મારા મમ્મી પપ્પા નાનપણમાં જ ગુજરી ગયા હતા. હું દુનિયામાં સાવ એકલો થઈ ગયો. આ ખાલીપો દૂર કરવા મેં દિવસ રાત ખટારો ચલાવવાનું શરૂ કર્યું, જેથી કોઈ યાદો મને સતાવે નહીં. હું લાંબા રૂટ પર જ ખટારો ચલાવતો. મિત્રો, છેલ્લા થોડા મહિનાથી મેં જોયું કે હાઈવેના કિનારે એક નાની હોટલ હતી. હોટલની પાછળ નાનું ઘર પણ હતું. આ હોટલ એક 27-28 વર્ષની એક મહિલા ચલાવતી હતી. હું રોજ રાત્રે ત્યાં ખટારો ઊભો રાખતો અને જમતો. તેની એક 3 વર્ષની નાની દીકરી હતી. તે હોટલના આંગણામાં રમતી રહેતી. એક દિવસ રાત્રે 12 વાગ્યે હાઈવે પર બહુ જ સન્નાટો હતો. હું હોટલ પર પહોંચ્યો ત્યારે કોઈ ગ્રાહકો નહોતા. બસ તે સ્ત્રી વાસણ સાફ કરી રહી હતી અને તેની દીકરી બાજુમાં ખાટલા પર સૂતી હતી. મેં ટેબલ પર બેસતા બેસતા પૂછ્યું, જમવાનું મળશે કે રસોડું બંધ થઈ ગયું? તેણે સ્મિત કર્યું અને કહ્યું, હા સાહેબ, કેમ નહીં. હમણાં જ ગરમા ગરમ રોટલા અને સેવ ટમેટાનું શાક બનાવી આપું છું. મિત્રો, તેનો અવાજ એટલો કોમળ હતો કે મારા થાકેલા મનને શાંતિ મળી. તે જમવાનું લઈને આવી ત્યારે મેં હિંમત કરીને પૂછ્યું, હું રોજ જોઉં છું કે તું એકલી જ આખી હોટલ સંભાળે છે. તારું નામ શું છે અને તારા ઘરના બીજા સભ્યો ક્યાં છે? તેણે નીચે જોઈને ધીમા અવાજે કહ્યું, સાહેબ, મારું નામ રાધિકા છે. આ મારી દીકરી છે, ચિમ્મી. 3 વર્ષ પહેલા જ્યારે આ મારા પેટમાં હતી ત્યારે મારા પતિ હાઈવે પર જ એક અકસ્માતમાં ગુજરી ગયા. હું વિધવા છું. સાસરિયાઓએ કાઢી મૂકી એટલે પિયરથી આ નાની જગ્યામાં હોય તો દીકરીના પેટ માટે આ હોટલ ચલાવું છું. તેની વાત સાંભળીને મને લાગ્યું કે નસીબે અમારી બંનેની જિંદગી એક સરખી જ ઉજ્જડ કરી દીધી છે. મેં ભીની આંખો સાથે કહ્યું, સોરી રાધિકા, તને દુઃખ આપવાનો કે પહોંચવાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મારી હાલત પણ તારા જેવી જ છે. 4 વર્ષ પહેલા મારી પત્ની અને બાળક બંને ડિલિવરી વખતે શાંત થઈ ગયા. હું પણ હવે સાવ એકલો છું. રાધિકાએ મારી તરફ જોયું. તેની આંખોમાં હમદર્દી હતી. તે બોલી, સાહેબ, વિધાતાની રમત આગળ કોઈનું જોર નથી ચાલતું. મિત્રો, એ રાત્રે અમારા 2 તૂટેલા દિલો વચ્ચે શબ્દો વગર એક આત્મીયતા બંધાઈ ગઈ. એ દિવસ પછી હું રોજ રાત્રે ત્યાં રોકાતો. રાધિકાની દીકરી ચિમ્મી પણ હવે મને ઓળખી ગઈ હતી. હું તેના માટે બિસ્કિટ અને રમકડા લાવતો એટલે તે મને જોતા જ કરણ અંકલ કહીને દોડી આવતી. રાધિકા પણ મારી વફાદારી અને સાદગી જોઈને મારા પર ભરોસો કરવા લાગી હતી. અમે બંને કલાકો સુધી હોટલ બંધ થયા પછી વાતો કરતા. એક દિવસ રાત્રે બહુ જ વાવાઝોડું અને વરસાદ શરૂ થયો. હું હોટલ પર જ હતો. અચાનક 3 લુખ્ખા તત્વો બાઇક લઈને આવ્યા. તેઓ દારૂના નશામાં હતા અને હોટલની અંદર ઘૂસીને
રાધિકા સાથે બેહુદી વર્તન કરવા લાગ્યા. રાધિકા ગભરાઈને રોવા લાગી અને ચિમ્મી જાગીને રાડો પાડવા માંડી. તેઓ રાધિકાનો હાથ પકડવા જતા જતા કે મારાથી રહેવાયું નહીં. મેં આગળ વધીને એક લુખ્ખાને જોરદાર લાફો ઝીકી દીધો. બાકીના બંને મારી તરફ દોડ્યા, પણ ખટારો ચલાવીને મજબૂત થયેલા મારા હાથ સામે તેઓ ટકી શક્યા નહીં. મેં ત્રણેયને ધોકાથી બરાબરના ફટકાર્યા અને હાઈવે પર ભગાડી મૂક્યા. રાધિકા ધ્રુજતી ધ્રુજતી ખૂણામાં ઊભી હતી. ચિમ્મી જોર જોરથી રડતી હતી. મેં પહેલા ચિમ્મીને તેડીને શાંત કરી. પછી રાધિકા પાસે જઈને તેનો ધ્રુજતો હાથ પકડ્યો. એ શાંત માહોલમાં માત્ર વરસાદનો અવાજ હતો અને અમારા શ્વાસોની ગતિ તેજ થઈ ગઈ હતી. મેં રાધિકાની આંખોમાં જોયું, જ્યાં ડરની સાથે મારા માટે અદ્ભુત આદર અને પ્રેમ છલકાઈ રહ્યો હતો. મેં ધીમેથી રાધિકાના હોઠ પર આંગળી મૂકી અને કહ્યું, રાધિકા, રાધિકા, રડ નહીં. હવે તું એકલી નથી. રાધિકાએ રડતા રડતા કહ્યું, કરણ, એકલી સ્ત્રી માટે આ દુનિયા બહુ વસમી છે. આજે તમે ન હોત તો મારું શું થાત? મેં હિંમત ભેગી કરીને તેનો હાથ વધુ મજબૂતાઈથી પકડ્યો અને પૂછ્યું, રાધિકા, જો તારી સંમતિ હોય તો શું તું આખી જિંદગી મારો હાથ પકડીશ? મને એક સાચો હમસફર મળશે અને ચિમ્મીને પિતાનો પ્રેમ. હું તને વચન આપું છું કે તમારા બંને પર કોઈ આંચ નહીં આવવા દો. રાધિકા મારી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે ચિમ્મી તરફ જોયું, જે મારા ખંભા પર માથું મૂકીને શાંત થઈ ગઈ હતી. રાધિકા ભાવુક થઈને મને ગળે લાગી ગઈ અને ધીમેથી બોલી, મને મંજૂર છે. તમે બહુ સારા માણસ છો. મિત્રો, એ પવિત્ર વરસાદની રાતે બે એકલા હૃદય હંમેશા માટે એક થઈ ગયા. બીજા જ અઠવાડિયે મેં રાધિકાના પિતાની સંમતિ લીધી અને મંદિરમાં બહુ સાદગીથી તેની સાથે લગ્ન કરી લીધા. આજે હું ખટારો ચલાવવાની સાથે રાધિકાની હોટલનો વહીવટ પણ સંભાળું છું. અમારું ઘર અને હોટલ હવે ખુશીઓથી ગુંજી ઉઠ્યા છે. ચિમ્મી મને પાપા કહે છે ત્યારે મારું જીવન સફળ થઈ ગયું હોય તેમ લાગે છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય પરિસ્થિતિ નથી જોતો. તે તો મુશ્કેલ સમયમાં એકબીજાને ઢાલ બનવામાં છે. જો તમને કરણ અને રાધિકાની આ નવી હાઈવે પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.